મોટા પાયે વિરોધ. ભરતી કૌભાંડમાં ચૈતર વસાવા અને અનંત પટેલ આવ્યા એક સાથે. ગુજરાતમાં જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા સાથે છેડો ફાડી નાખ્યો છે, ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો એક સાથે વિરોધ કરતા જોવા મળ્યા છે. સુરતમાં ચૈતર વસાવા અને અનંત પટેલે ડીજીવીસીએલ મુખ્ય કચેરી બહાર વિરોધ કર્યો. દક્ષિણ ગુજરાતના ઉમેદવારોએ પરીક્ષા આપી છતાં ભરતી થઈ નથી. ભરતી કરવાની માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી ભરતી કરવાની માંગણી અને બંને ધારાસભ્યોએ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે સમાજના મુદ્દે અમે અહીં આવ્યા છે. સમાજના મુદ્દે અમે અહીં આવ્યા છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, પરંતુ સમાજનો મુદ્દો છે, એટલા માટે આવ્યા છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડતમાં હું અનંત પટેલ સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો છું. આ લડત સામાજિક મુદ્દા તરીકે છે, કોઈ પક્ષ માટે નથી. આ માટે અમે સમાજની વ્યક્તિ તરીકે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. કોન્ટ્રાક્ટ આપીને જે લોકો પૈસા આપે છે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે, કારણ કે આદિવાસી સમાજના યુવાનો પૈસા આપી શકતા નથી. આ માટે તેમની નિમણૂક કરવામાં આવી નથી. ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરું છું, 9 ડેડિયાપાડા શાકબારાની વાત, હા જે બી હોય તે હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય થયો કે નહીં? આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. કોન્ટ્રાક્ટની જે જેટકો હોય કે દુનિયા હોય, કોર્પોરેટર તો આપણું અહીંયા છે ને. તમારે હું એમ કહું, સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંદરમાં આવે? કોર્પોરેટરમાં. ના પણ સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયર અંદરમાં આવે. મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે કે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે આપ્યું? મેકમ વાળા નથી ને, અમારા માણસો નથી, અમે નથી લીધા. એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? એમના માણસો જેમ કામ કરે કોન્ટ્રાક્ટ પર. ના પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અમારું મેકમ જ નથી. અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ? તમે 1864 નોકરી આપે તો કઈ રીતે ચાલે? લાઈન પર કામ કરતા જોયા. લાઈન પર જે જગ્યાએ અમારે કામ કરવાનું ત્યાં એમને જોયા છે. ના પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? અમારું જે મેકમ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. કંપનીની સંખ્યા એ વધારે, એ લોકોને મદદ માટે છે. તમે એક્ઝામ આપી, તમે એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ કર્યો ને તમારો, તો એનો પહેલે જોઈ ગયો. લોકો મફત કામ કરે છે. 2 મિનિટ ઉભા રહો મારા ભાઈ, વાત કરવા દો. તમે છે ને સાહેબ, હમણાં ઓફિસમાં અડધો કલાક કે કલાક બેસવાનું થયું, તમે બેસવા માટે તૈયાર છે? આપણે ત્યાં બેસીને વ્યવસ્થિત ડિસ્કસ કરી, પોઈન્ટ ટુ પોઈન્ટ અમને નિરાકરણ જોઈએ. તમે લાવો કાગળ આપો, કઈ કંપની સાથે એજન્સી સાથે ડીજીવીસીએલ ટાઈપ કર્યું છે. તમારી સબ ડિવિઝનની ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે? તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કે નહીં? હા, તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો, તમે એને છૂટ આપી, અમને છૂટ નહીં આપી. અમારા જે હમલા ઉભા કરવા માટે લેબર ગેંગ અમે વર્ષોથી વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ અમે વાત કરવા. તમે 1800 ની નિરાકરણ લાવવા માંગીએ. માંગો છો કે નથી ને? કેમ નથી માંગતા? તો તે લેખિતમાં અમને આપો. તમારી ત્યાં રજૂઆત છે, આવો મને બતાવો. હવામાં વાત તો પેલું મેકમ મારી ગાડીમાં ફાઇલ છે, હું ગાડી ફાઇલ મંગાવું. તમારા મેકમને 6 સાંભળો સાહેબ, તમારા પર માહિતી નહીં હોય તો મારી ગાડીમાં ફાઇલ છે, હું મંગાવી લઉં. માહિતી હું તમને એ કહું છું કે તમારી ડીજીવીસી વાળા જ ભરતી કરી છે ભાઈ. અમે સાહેબ ભરતી નથી કરી. અરે મીટર લગાવવાળા કોણ ભરતી કરે? કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો તમે? કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે? મીટર લગાવવા માટેના કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જ આપો છો ને. બિલકુલ ખાનગી. ના, કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે કાયમી ભરતી કોન્ટ્રાક્ટ કોણ આપે? અમને ડિસિઝન અમે જીગા કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો નીતિ વિષયક. ઓ ભાઈ, ના, નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું બોલો ને તમે. સબ ડિવિઝન કે ડિવિઝન વાળા. ના, તમારે તમે છો મુખ્ય. તમે આપે કોન્ટ્રાક્ટ, તમે હેડ છો. તમારા અંડરમાં નહીં આવતું. તમારી સૂચનાથી જ થાય. હું જે તમને કહેવા માંગુ છું આનંદભાઈ કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે, વર્ષોથી કરે. કોઈ ગેંગ, કોઈ કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. 1864 અત્યારે દિલ્હીની કંપનીને 200 કરોડનું કામ આપ્યું, એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? બોલો અમને.
સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે, કોઈની સિગ્નેચર કોઈ હાથે ટાઈપ સબ ડિવિઝન તમારા અંદરમાં જ આવે છે ભાઈ. ટાઈપ થાય હા, છે. એ સબ ડિવિઝન એક ટાઈપ તમે કર્યું ને, ના, મેં કેવું એટલું જ બોલો ને સાહેબ, અમારે રામાયણ નથી સાંભળવી, અમારે કશું અમને બધું અમને જાણી. નિરાકરણ જોઈએ ભાઈ. તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? અમે વાર્તા નહીં તમે સાંભળવા ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને, તમે એમઓયુ કર્યા ને, એમઓયુ કર્યું ને, તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું? અરે આ તો જો તમે જવાબ જ નહીં આપવા, તમે એમઓયુ કર્યા કે નહીં?